વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, ફાઇનલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને વનરક્ષકની પણ ફિઝિકલ ડેટ જે છે આવી ગઈ છે. પીએસઆઈ માટે 15 નવેમ્બરથી આપણી જે રનિંગ છે એ ચાલુ થઈ જશે અને એના પછી એલઆરડીની પણ લેવાશે. તો આજના વિડીયોમાં આપણે રનિંગ વિશે વાત કરવાના છે. બરાબર, શ્વાસ કેવી રીતના લેવાનો છે, હાથની પોઝિશન કેવી હોવી જોઈએ, ખોરાક શું લેવાનો છે, પગની લેન્ડિંગ કેવી હોવી જોઈએ, વૈજ્ઞાનિક રીતે વાત કરવાના છે. આ સાથે જ જે શ્વાસ ફૂલાઈ જાય છે મિત્રો, અત્યારે જે હાર્ટ એટેકની પ્રોબ્લેમ ચાલી રહી છે, સંપૂર્ણ વાત આ વિડીયોમાં આપણે કરવાના છે. ફ્રેન્ડ, આગળ વધીએ એના પહેલાં આજે મોર્નિંગમાં ખૂબ જ દુઃખદ ન્યૂઝ આવ્યા કે જેમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા એક સરપંચના પુત્ર રનિંગ કરતી વખતે ઢળી પડ્યા. હોસ્પિટલમાં પહોંચે પહેલાં જ એમનું દુઃખદ નિધન થયું છે, મૃત્યુ થયું છે. આપણે એમને મિત્રો શ્રદ્ધાંજલિ આપીએ. બરાબર, વહેલી સવારે જામનગર ત્યાં ન્યૂઝ આવ્યા છે કે જ્યાં ફિઝિકલની તૈયારી કરતા આપણા જ એક ભાઈ કે જેમનું આજે દુઃખદ નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. મિત્રો, ગભરાવાની જરૂર નથી, દરેકનો સમય નક્કી છે. બરાબર, જ્યારે આવશે ત્યારે કોઈ નહીં બચાવી શકે. આ એક ઘટના હતી, ખૂબ જ દુઃખદ ઘટના હતી, પણ આપણે પણ થોડીક સાવચેતી રાખવાની છે. ઘણા લોકો શું કરે, પેટમાં દુખતું હોય, બરાબર, ફેફસામાં દુખતું હોય, તે છતાં પણ એને ઇગ્નોર કરતા હોય. ઇગ્નોર નથી કરવાનું. જરાક પણ દુખાવો લાગે તો ડાયરેક્ટ હોસ્પિટલ જવાનું છે. આપણે ઇસીજી કરાવવાનું છે. બરાબર, બહુ કંઈ વધારે પૈસા નથી લાગતા, જીવનથી વધારે કંઈ નથી હોતું. થોડુંક પણ તમને દુખાવો લાગે તો સૌથી પહેલાં હોસ્પિટલ જઈને ઇસીજી કરાવવું જોઈએ તમારે. બરાબર, કરાવવું જોઈએ, મસ્ટ કરાવવું જોઈએ. મિત્રો, વાત કરીએ હવે દોડવાની સાચી દિશા અને રીતની. બરાબર, તો તમે જ્યારે રનિંગ કરો છો ત્યારે તમારું જો માથું છે મિત્રો, એ હંમેશા સીધું હોવું જોઈએ. બરાબર, માથું હંમેશા સીધું હોવું જોઈએ અને શરીર જે છે, બોડી જે છે એ જરાક એંગલથી, બરાબર, 45 એંગલ અથવા તો આપણે સમજી શકીએ 30 એંગલ ઝૂકેલી હોવી જોઈએ. બરાબર, માથું હંમેશા સામે હોવું જોઈએ. જો તમારે માથું સર જે છે તમારું એ ઉપર રહેશે અથવા તો નીચે રહેશે તો તમારી ગરદનની માંસપેશીમાં ખીંચાવ આવશે, આના કારણે દર્દ થશે. તો એક વસ્તુ આ ખાસ યાદ રાખવાની છે. બરાબર, રનિંગ પાછળ મિત્રો વિજ્ઞાન છે. જો વૈજ્ઞાનિક રીતે દોડશો તો તમે 20-22 મિનિટમાં તમારું રનિંગ જે છે આરામથી પૂરું થઈ જશે. વહેલા સવારે ઉઠો, શૂઝ પહેરો અને દોડી પડો. ઘણા લોકો આવી રીતે જ રનિંગ કરે અને થોડાક સમય પછી એમને સમસ્યા થાય છે. બરાબર, શું થાય મિત્રો, તમે પણ ઘણા લોકો, હું પોતે જાણકાર છું આ બાબત સાથે, લગભગ 5 વર્ષ સાથે જોડાયેલું છું, 5 વર્ષથી, તો મને ખબર છે. વિદ્યાર્થી શું કરે, મોર્નિંગમાં ઉઠે, બરાબર, ઘણા લોકો તો શૂઝ પણ નથી પહેરતા. ફ્રેન્ડ, રનિંગ કરતા હોય તો શૂઝ પહેરવાનું રાખો અને રાખો, બૂટ વગર દોડવાનું નથી. બરાબર, શૂઝ પહેરવાનું છે. બરાબર, અને સાથે સાથે કસરત કરવાની છે. બરાબર, રનિંગ કરો એના પહેલાં તમારે કસરત કરવી ખૂબ 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 જરૂરી છે. આગળ આપણે આ વિડીયોમાં જ વાત કરવાના છે કેવી કસરત કરવાની. બરાબર, તો ઘણા વિદ્યાર્થી શું કરે, ડાયરેક્ટ ઊભા થાય, દોડીને પાછા આવીને સૂઈ જાય અને એમનાથી રનિંગ થતી નથી. તો આ એક સમસ્યા છે, આનું તમારે નિવારણ કરવું જોઈએ. દોડવાનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ તમારો, ઉઠવાનો ટાઈમ તમારો ફિક્સ હોવો જોઈએ, રનિંગ કરવાનો ટાઈમ સાથે સ્ટ્રેચિંગ કરવાનો ટાઈમ અને કસરત કરવાનો બધું જ ટાઈમ ફિક્સ હોવું જોઈએ. અત્યારે તો તમારે ફિઝિકલની તૈયારી પણ સાથે જ કરવી પડશે. હાથોની પોઝિશન કેવી હોવી જોઈએ. બરાબર, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, હાથની પોઝિશન. તો મિત્રો, રનિંગ કરતી વખતે ખંભાને 90 ડિગ્રીના કોણ પર રાખવાનું છે. બરાબર, હાથની પોઝિશનની વાત કરીએ આપણે તો હાથ કંધાથી 90 ડિગ્રીના કોણ પર રાખો. પસલીઓ અને કોણી વચ્ચે વધારે ગેપ ના બને એનું ધ્યાન રાખો. દોડતી વખતે બંને મુઠ્ઠી, બરાબર, કુલ્લાથી થોડી સુધી જવી જોઈએ. બરાબર, જે તમારી બે મુઠ્ઠી છે આ તમે જોઈ શકો, આ જે પોઝિશન છે મિત્રો, આ પોઝિશન એક આઈડિયલ પોઝિશન કહેવાય રનિંગ કરતી વખતે. તમે જોઈ શકો, આ હાથ જે છે મિત્રો અહીંયા આવશે, બીજો હાથ ત્યાં જશે. એનાથી શું થશે, એનાથી એક્સિલેટર મળશે, તમારી બોડીને વેગ મળશે અને તમારી રનિંગ જે છે એ ફાસ્ટ થશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, વાત કરીએ નેક્સ્ટ આપણે શ્વાસ લેવાની સાચી રીત શું છે. તો શ્વાસ લેવાની સાચી રીત આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. શ્વાસ લેવાની સાચી રીત. અત્યારે જે મિત્રો પ્રોબ્લેમ આવી રહી છે હાર્ટ એટેકની અથવા તો જે શ્વાસ ફૂલાઈ જાય છે એની આપણે વાત કરીએ
તો ફેફસાના ઉપરના ભાગનો ઉપયોગ આપણે નોર્મલી શ્વાસ લેતી વખતે કરીએ છીએ. ફેફસાના ઉપરનો ભાગનો ઉપયોગ આપણે નોર્મલી જ્યારે આપણે શ્વાસ લઈએ મિત્રો ત્યારે ફેફસાના ઉપરનો ભાગનો ઉપયોગ કરતા હોય. ફેફસામાં ઓક્સિજન સ્ટોર કરવાની કેપેસિટી લગભગ 6 લિટર જેટલી હોય છે જ્યારે આપણે નોર્મલી શ્વાસ લેતા હોઈએ ત્યારે. બરાબર. હવે નોર્મલી શ્વાસમાં મિત્રો શું થાય છે, આપણે 1/2 લિટર જેટલો ઓક્સિજન લઈએ છીએ અને આટલું જ કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર છોડીએ છીએ. રનિંગ કરતી વખતે શું થાય મિત્રો, તો બોડીમાં ઓક્સિજન આપણે ઓછું લેવાય અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શરીરમાં વધી જાય છે. બરાબર. શરીરનું પ્રમાણ છે જેટલું લેવો છે એટલું બહાર કાઢવું પડે. હવે રનિંગ કરતી વખતે આપણે ફાસ્ટ રનિંગ કરીએ તો ઓક્સિજન એટલા માત્રામાં લેતા નથી. આ જ કારણ હોય છે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ એની અંદર વધી જાય છે. ફેફડાના સ્નાયુઓ થાકી જાય અને સ્નાયુઓમાં ખેંચાવ થવા લાગે. જ્યારે નોર્મલી જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ફેફસાના ઉપરી ભાગનો ઉપયોગ કરીએ અને આપણી બોડીને પૂરતા માપમાં ઓક્સિજન મળી જાય છે. જ્યારે આપણે રનિંગ કરીએ ત્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. વગર ઓક્સિજન શરીરમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધી જાય અને શરીર થાકી જાય છે. તો શું કરવાનું છે, દોડતી વખતે શ્વાસ ગહેરો અને લાંબો લેવાનો. બરાબર. દોડતી વખતે શ્વાસ જે છે ગહેરો અને લાંબો લેવાનો. સાથે મિત્રો યોગા કરવાના છે, પ્રાણાયામ કરવાનો છે. સવારે તમે 10 મિનિટ પ્રાણાયામ કરો, યોગા કરો 10 થી 15 મિનિટ. બરાબર. તો એનાથી પણ તમારી શ્વાસ ફૂલવાની જે પ્રોબ્લેમ છે એ જતી રહેશે. દોડતી વખતે શ્વાસ ગહેરો અને લાંબો લેવાનો છે, આટલો જ શ્વાસ છોડવાનો પણ છે. આ ખાસ ધ્યાન રાખો. બંને ત્યાં સુધી મિત્રો શ્વાસ જે છે નાકથી જ લેવાનું કરો. મોઢાથી ઘણા લોકો લે છે પણ મોઢાથી લેવો તો વહેલા થાકી જશો. આ એક ઇમ્પોર્ટન્ટ છે. હવે મિત્રો એક સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે, કારણ કે અત્યારે આપણે ડિસિપ્લિન જરૂરી છે. બરાબર. વગર ડિસિપ્લિને રનિંગ થવાની નથી અને 5 કિલોમીટર દોડવું મિત્રો કોઈ ખાવાનું કામ નથી. રેલા નીકળી જાય છે. કેવું ઇઝી છે પણ દોડવું મુશ્કેલ છે. આ વખતે તો આપણે 25 મિનિટમાં જ દોડવાનું છે. ટાઈમનો અને માર્કનો જ કોઈ ઇસ્યુ નથી. 25 મિનિટ એક ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે. બરાબર. એને પાર કરશો હોય 25 મિનિટમાં તમે દોડશો તો તમે ક્વોલિફાઈ કરી જશો. તો અત્યારે 18 મિનિટ 20 મિનિટ 22 મિનિટ વાળો કોઈ ઇસ્યુ નથી. 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું છે. તે છતાં પણ ડિસિપ્લિન જરૂરી છે. ઘણા લોકો રનિંગ કરતી વખતે શું કરે છે, મેદાન પર તો જાય છે સવારે ઉઠીને, પણ ત્યાં જઈને મિત્રો ગપ્પા મારતા હોય, એકબીજાને સલાહ આપતા હોય, પોતાથી 2 રાઉન્ડ દોડાતા નહીં હોય અને બીજા વિદ્યાર્થીઓને સલાહ આપતા હોય કેવી રીતના રનિંગ કરવાનું છે. તો આવા લોકોથી તમારે ખાસ બચવું જોઈએ. જે લોકો ફક્ત ને ફક્ત વાત કરવા જ આવતા હોય ગ્રાઉન્ડ પર, એવા લોકોથી બચવું જ જોઈએ મિત્રો. 1.5-2 મહિનાનો ટાઈમ છે, જેટલી કેપેસિટી છે એટલી લગાડી દો. આજુબાજુમાં જુએ છે રનિંગ કરવાનો આપણને ખોટો તરીકો છે. એટલે કે આમાં એમ કહેવા માંગે કે તમે રનિંગ કરો ત્યારે તમારો 100% કોન્સન્ટ્રેટ જે છે એ તમારા ટાર્ગેટ પર હોવું જોઈએ. આજુબાજુમાં તમારે આગળ પાછળ આજુબાજુ કશે પણ ધ્યાન આપવાનું નથી. તમારો ટાર્ગેટ છે 25 મિનિટમાં 5 કિલોમીટર રનિંગ પૂરી કરવાનું. તેને જો પાછળનો શું કરે છે, આગળનો શું કરે છે, એની સાથે આપણે કંઈ લેવા દેવા હોવા જોઈએ નહીં. અત્યારે પ્રેક્ટિસ કરો ત્યારે પણ અને જ્યારે તમે ગ્રાઉન્ડ પર દોડવા જાઓ ત્યારે પણ. બરાબર. હવે ઘણા લોકોને રનિંગ કરતી વખતે મૂંઝવણ હોય કે પંજાના બળ પર દોડીએ કે એડીના બળ પર. હવે આ પણ એક મિત્રો પ્રશ્ન છે, પંજાના બળ પર દોડીએ કે એડીના બળ પર દોડીએ. તો તમે અહીંયા જોઈ શકો મિત્રો, પંજાના બળ પર તમે દોડશો તો એકદમ કમ્પ્લીટ છે. એડી તમે પહેલાં મૂકશો તો હીલ સ્ટ્રાઇક થશે. બરાબર. એડી દુખશે આની અંદર. સમજી ગયા વાતને? પગની લેન્ડિંગ જે છે મિત્રો એકદમ સીધા જમીન પર લેન્ડ થવા જોઈએ. બરાબર. એના વજહથી શરીરમાં દરેક હિસ્સામાં બરાબર વજન પડશે અને તમને પ્રોબ્લેમ આવશે નહીં. સિમેન્ટેડ રોડ પર દોડવાનું નથી. દોડવા પહેલાં પાણી વધારે પીવાનું નથી. બરાબર. દોડતા સમયે ગમે ત્યારે શ્વાસ પણ મોઢાથી નહીં પણ નાકથી જ લેવાની રહેશે. આ પગની લેન્ડિંગ સીધા કરવાનું છે. આ રીતના જો તમે લેન્ડિંગ કરશો તો અહીંથી માંડીને અહીંયા સુધી બધે જ તમને દર્દ થશે. આ એક મિત્રો વાત થઈ ગઈ આપણી. પગની લેન્ડિંગની વાત થઈ ગઈ મિત્રો. મેન છે ખોરાક જે લોકો વેજીટેરિયન છે એ લોકોએ વેજીટેરિયન, જેમાંથી પ્રોટીન વિટામિન બધું જ મળતું એ લેવાનું છે. નોન વેજીટેરિયન છે એમણે નોન વેજીટેરિયનમાંથી જે પણ મળતું એ બધું લેવાનું છે. બરાબર. એક છે મિત્રો, દર બીજા દિવસે એક્સ્ટ્રા દોડવાનું રાખો. આજે તમે 2 કિલોમીટર દોડ્યા, આવતીકાલે 2.5 કિલોમીટર રાખો, એના આવતીકાલે 3 કિલોમીટર રાખો, એના આવતીકાલે 3.5 કિલોમીટર રાખો. બરાબર. થોડું રનિંગ વધારતા જાઓ. અને ઘણા લોકો કહે છે કે આરામ કરવાનો. તમે મિલ્ખા સિંઘનો મિત્રો એક ઇન્ટરવ્યૂ જોજો. મિલ્ખા સિંઘ કહે છે કે હું રોજના 8 કલાક પ્રેક્ટિસ કરતો હતો. આપણે અડધો કલાક દોડીને 2 દિવસ આરામ માંગીએ કે હવે 2 દિવસ આરામ કરવો જોઈએ. કોઈ આરામ નથી કરવાનું.
આરામ કરવા ગયા તો જિંદગીભર આરામ જ કરશો, બરાબર. જેટલું દોડાય એટલું દોડો, જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ તમારાથી થાય એટલી કરો, સવાર સાંજ બંને ટાઈમ કરો. ઘણા વિદ્યાર્થીઓ હમણાં મને ગાળ આપતા હશે કે આવું નહીં હોય, પણ મિત્રો આવું જ હોય છે. જીવનમાં કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે, જે દિવસે તમે આરામ કર્યું તે દિવસે પછી આરામમાં જ રહી જશો. તો દર બીજા દિવસે એક્સ્ટ્રા દોડવાનું કરવાનું છે આપણે, બરાબર. ડિસિપ્લિન જરૂરી છે મિત્રો. ડેલી સવારે 5 વાગે ઉઠી જવાનું રાખો. કામ ના હોય તો રાત્રે 10 વાગે સૂઈ જવાનું કરો. દરરોજ મેદાને જવાનું રાખો. બીજા લોકો સાથે ફાલતુ બેસ કરવાનું બિલકુલ બંધ કરી દો અત્યારે 4 મહિના માટે, બરાબર. હવે છે મિત્રો સ્ટેમિના વધારવાના ઉપાય. સૌથી મોટી વાત છે મિત્રો સ્ટ્રેચિંગ કરવાની, બરાબર. જો રનિંગ કરતા છો અને સ્ટ્રેચિંગ નથી કરતા, કસરત નથી કરતા, તો ફ્રેન્ડ તમારાથી 25 મિનિટમાં દોડાશે નહીં, બરાબર. સ્ટેમિના વધારવા માટે વોક કરવું પણ જરૂરી છે, બરાબર. શરીરને રિકવર કરવામાં ટાઈમ આપવું પણ જરૂરી છે, બરાબર. પોતાની લિમિટ પુશ કરો અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. જે વ્યક્તિ 1 કિલોમીટર દોડતો હોય એને અડધો કિલોમીટર એક્સ્ટ્રા દોડવું જરૂરી છે. એટલે કે તમારી કેપેસિટી 1 કિલોમીટરની છે તો મિત્રો 1100 મીટર કરો, 1200 મીટર કરો. સ્ટેમિના વધારો, સ્ટ્રેચિંગ કરો, બરાબર. રનિંગ કરો, દોરી કૂદો, ઊંચી કૂદ, લાંબી કૂદ, ભલે એક્ઝામમાં નહીં હોય પણ કરો, એનાથી સ્ટેમિના વધશે તમારું. 5 કિલોમીટર 20 મિનિટમાં થાય. અત્યારે માર્ક નથી, તમને ફરી કહી દઉં, માર્ક નથી, તે છતાં પણ અત્યારે તમે 20-21 મિનિટમાં ટાર્ગેટ રાખો તો ત્યાં આરામથી તમારાથી દોડાઈ જશે. તો સ્ટ્રેચિંગ કરવું અને કસરત કરવું ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ, એક મારી વાત ખાસ ધ્યાન રાખજો. બોડીમાં જરાક પણ પેન થાય, જરાક પણ તમને લાગે એવું કે ભાઈ અહીંયા પ્રોબ્લેમ છે, તો ડૉક્ટર પાસે અવશ્ય જાઓ. તમારા બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ. એક્ઝામ ટુડેની એપ્લિકેશન, ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોઈન કરી લો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ.